गुजरात के वडोदरा में कांग्रेस पार्टी को कुछ और मजबूती देते हुए मधु श्रीवास्तव की एक और बेटी ने कांग्रेस का हाथ थाम लिया है। वडोदरा में महानगर पालिका के चुनाव से पहले कांग्रेस पार्टी लगातार मजबूत होते हुए दिख रही है। पिछले दिनों भाजपा के पूर्व कॉर्पोरेटर आशीष जोशी, सामाजिक कार्यकर्ता स्वेजल व्यास, महेंद्र सिंह राठौड़, मधु श्रीवास्तव की बेटी दीपा श्रीवास्तव कांग्रेस में जुड़े थे। वहीं आज मधु श्रीवास्तव की दूसरी बेटी नीलम श्रीवास्तव और उनके पति धनंजय निगम भी कांग्रेस में जुड़े हैं। गुजरात के प्रदेश अध्यक्ष अमित चावड़ा की उपस्थिति में कांग्रेस का हाथ थामने वाली नीलम श्रीवास्तव ने वडोदरा की राजनीति में कुछ नया कर दिखाने की आशा जताई है। સૌપ્રથમ તો આપ લોકો અહીંયા ઘડી આવ્યા છો એ બદલ આપ સૌનો આભાર પણ માનું છું અને સાથે સાથે આજે કોંગ્રેસની અંદર માનનીય શ્રી અમિત ચાવડાજીના ઉપસ્થિતિમાં અમારા વડોદરા શહેરના યુવા પ્રમુખ એવા ઋત્વિજભાઈ જોશી અને અમારા જે પ્રભારી છે વિમલભાઈ શાહ એમની ઉપસ્થિતિમાં આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું અને હું મારી સ્વેચ્છાએ જોડાઈ છું। મારું નામ નીલમ ધનંજય નિગમ છે। આમ તો હું ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવના નામથી વાઘોડિયા વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહી છું અને આગળ પણ વાઘોડિયા વિધાનસભાની અંદર કંઈક એવું નવું કરવાની અમારી ઈચ્છા છે। એના ઉદ્દેશથી આજે આ પાર્ટીમાં જોડાયા છે। અમે જે કર્મ ભારતીય જનતા પાર્ટી માટે કર્યા હતા એમનો એમને બિલકુલ ધ્યાન નહીં આપીને આજે અમને પણ કંઈક અલગ પગલું લેવું પડ્યું। એ ઉદ્દેશથી આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે અને પાર્ટીમાં જોડાઈને સારા એવા કર્મ કરશું અને લોકોની સાથે એમના દુઃખ સુખના ભાગીદાર બનીશું। બસ એ જ ઉદ્દેશથી આ પાર્ટીમાં જોડાયા છે અને આપ સૌનો સાથ સહકાર જોઈએ છે। એ જ આશાથી જય હિન્દ જય ભારત। वहीं कांग्रेस के गुजरात अध्यक्ष अमित चावड़ा ने फिर एक बार भारतीय जनता पार्टी की सरकार पर हल्ला बोल किया। भारतीय जनता पार्टी पासे આજે કોઈ એમના શાસક પક્ષ હોવા છતાં મુખ્યમંત્રીના પણ વખાણ થઈ શકે એવા નથી, કોઈ મંત્રીઓના પણ કામના વખાણ થઈ શકે એવા નથી। એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી। એમની સરકારોના કામ ગણાવી શકાય એવા નથી। એટલે જ કોંગ્રેસની સરકારોએ બનાવેલા કાયદા કાનૂન ને યોજનાઓની વાતો કરે એને પહેલાં ક્રિટિસાઇઝ કરે ને ફરી એ જ યોજનાઓના નામ બદલીને અમલ કરવો પડે એવી જ્યારે સ્થિતિ છે ત્યારે ભાજપનો જે આંતરિક ગેંગવોર ચાલે છે એના કારણે એમના કોઈની તો એકબીજાના વખાણ થાય એમ નથી, કોઈ એવા નિર્ણયો નથી થયા, કોઈ એવી યોજનાઓ નથી, કોઈ એવું શાસનનું કાર્ય નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી શકે। એટલે સ્વાભાવિક છે કે એમની પાસે ગુજરાતમાં કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના શાસનને યાદ કર્યા વગર કોઈ કામ નથી।